બનાસકાંઠા જિલ્લો અને બનાસકાંઠા જિલ્લાના અંતરિયાળ જે વિસ્તાર છે આ વિસ્તારનું એક ગામ અને આ જ ગામના લોકોને પોતાના ખેતરમાં જવા માટેનો જે મુખ્ય માર્ગ હતો એ માર્ગ બંધ કરતા આ માર્ગને ચાલુ કરવા માટે જે સ્થાનિક લોકો છે આ લોકોએ વહીવટીતંત્ર સમક્ષ આજીજી કરી, સમક્ષ રજૂઆતો કરી. એટલું જ નહીં, જે લોકો હતા આ લોકો કલેક્ટર કચેરીના પ્રાંગણમાં ધરણા કર્યા, પરંતુ જે વહીવટીતંત્ર છે આ વહીવટીતંત્ર દ્વારા આ જે પ્રશ્નનું છે આ પ્રશ્નનું નિરાકરણ ના આવતા આખરે ગામ લોકો કંટાળ્યા અને ગામ લોકો 2027ની જે વિધાનસભાની ચૂંટણી છે આ ચૂંટણી બહિષ્કારની ચીમકી આપી છે. તેની વિગતે વાત આ વિડીયોમાં કરવી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર. નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. વાત બનાસકાંઠા જિલ્લાની છે. બનાસકાંઠા જિલ્લાના અંતરિયાળ વિસ્તાર એટલે કે જે દાંતા તાલુકાનું અડેરણ તરસંગ જે ગામ છે અને આ જ અડેરણ તરસંગ ગામના જે લોકો છે અને આ જ લોકોને પોતાના ખેતરમાં જવાનો જે મુખ્ય માર્ગ છે આ મુખ્ય માર્ગ છેલ્લા 6 મહિનાથી બંધ કરતા લોકોને ભારે હાલાકી પડે છે. અને આ જ હાલાકી વચ્ચે જે સ્થાનિક લોકો છે અને આ જ સ્થાનિક લોકો દ્વારા ગ્રામ પંચાયતથી લઈ તાલુકા પંચાયતથી લઈને મામલતદાર અને મામલતદારથી લઈ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી. એટલું જ નહીં, જિલ્લા કલેક્ટર કચેરીના પ્રાંગણમાં લોકોએ ધરણા કર્યા અને આ જ લોકોની સાથે જે નાના બાળકો હતા, જે પોતાની જે શાળાનો સમય હતો એ શાળાનો સમય બગાડી કલેક્ટર કચેરીના પ્રાંગણમાં ધરણા કરવા મજબૂર બન્યા. પરંતુ સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા આ જે જાહેર માર્ગનો જે પ્રશ્ન હતો આ પ્રશ્નનું નિરાકરણ ન લાવ્યું અને આખરે લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા. જોકે આ જે પ્રશ્ન હતો અને આ પ્રશ્ન લઈને નવજીવન ગ્રાઉન્ડ ઉપર પહોંચ્યું હતું અને જે રસ્તો હતો આ રસ્તા સહિત ગામ લોકોની મુલાકાત લીધી હતી. જે પ્રમાણે જે આ ગામના લોકો હતા આ ગામના લોકોનો મુખ્ય માર્ગ જે ગામમાંથી લઈને ખેતર સુધી જતો હતો અને આ જે જાહેર માર્ગ પર મોટા જે પથ્થરના જે પાણા હતા એ પાણા મૂકી દેવામાં આવ્યા હતા, અવરોધ ઊભો કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં, જે જાહેર માર્ગ છે આ જાહેર માર્ગની બંને બાજુએ મોટા પાણા મૂકતાની સાથે જે લોકો છે, જે ખેડૂતો છે એ ચાલી શકે તેવી પરિસ્થિતિમાં નથી અને આખરે આ લોકો તંત્ર સમક્ષ આજીજી કરી, રજૂઆત કરીને થાક્યા, પરંતુ તંત્ર દ્વારા આ જે નિરાકરણ છે આ નિરાકરણ લાવવામાં સફળ ન થયું અને આખરે ગામ લોકો કંટાળ્યા. જોકે આ જાહેર માર્ગ ચાલુ ન કરતા આખરે જે ગામ લોકો હતા આ ગામ લોકો કંટાળ્યા અને આગામી 2027ની જે વિધાનસભાની ચૂંટણી છે આ ચૂંટણીમાં ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે. જોકે આ તમામ બાબતને લઈને ગામ લોકો શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો. મારું નામ ઠાકોર વિરેશજી ફુલાજી છે. લગભગ 6 મહિનાથી અમારા રસ્તાની તકલીફ છે તે કોઈ હજી નિરાકરણ આવતું નથી. અમે સરપંચથી લઈને કલેક્ટર સુધી જેલા છીએ. અમે મામલતદારમાં ધારણા પર જવાનું હતું તો એક સાહેબ આવી અને અમને પાછા કાઢ્યા કે તમારો 24 કલાકની અંદર રસ્તો થઈ જશે. તો એ અમારું નિરાકરણ ના આવ્યું. એથી અમે પાલનપુર ગયા. પાલનપુર અમે લગભગ 2-3 વાગ્યા સુધી ત્યાં રહ્યા, પણ તોય અમારા કલેક્ટર સાહેબને એવો જવાબ કર્યો કે આ સર્વે નંબરની જમીન છે, ત્યાં તમારો રસ્તો નહીં નીકળે. અમારા ગામ આખું સર્વે નંબરમાં જ છે, કોઈને ગામ તળશે જ ના. એના માટે જો 6 મહિનાની અંદર ચૂંટણી 2027ની ચૂંટણી આવે છે તેમાં જો અમને રસ્તાનું નિરાકરણ નહીં આલે તો અમે ભાજપનો કોઈ બી સરકારનો અમે બહિષ્કાર કરશું. તકલીફમાં એવું છે કે અમારો દાદા પરદાદા વર્ષોનો રસ્તો આ જ છે, એના સિવાય અમારો કોઈ બીજો રસ્તો નથી અને આ લોકોએ અમને આવર જવરમાં ખૂબ તકલીફ કરી છે. કોના દ્વારા બંધ કરવામાં વચ્ચે એક માણસ એવો છે કે વચ્ચે અમને એવું કહે છે કે અહીંયા રસ્તો નથી, અહીંયા ખેતરોમાં રસ્તો તમને ના મળે. વહીવટી તંત્રને રજૂઆત કરી છે અમે. તે ટીડીઓ સાહેબે આવીને આ બધો રસ્તો ખુલ્લો કરાયો છે, તોય છતાં એ માણસ વચ્ચે પથ્થર મૂકે છે. કેવા પ્રકારની તકલીફ? તકલીફમાં અમને દૂધ ભરાવા જવામાં, પછી ખેતરમાં આવવા જવામાં, ઘરે આવવા જવામાં, છોકરાઓને શાળામાં જવા આવવામાં બહુ મોટી સમસ્યા પડે છે. શું નામ તમારું? રંગુજી બાબુજી. ઠાકોર લાલાજી પોપટજી, ગામ અડીરણનો રહેવાસી છું. આ છેલ્લા 6 મહિનાથી જે વાઘાજી જવાનજી પોતે એમને રસ્તો બંધ કરેલો છે. ટીડીઓ સાહેબ આવી અને રસ્તો ખોલવરાયો, પણ જે મોટા ઈંટોના કટકા અને બધા આડા કર્યું છે હજી, અને રસ્તો ખુલ્લો પૂરતો કર્યો નથી. એમનો સર્વે નંબર છે તો આખા ગામ તળ તો અડેરણ નાના વાસમાં છે જ નહીં, બધું સર્વે નંબરમાં જ છે. તો પણ સરકાર રસ્તો અમને કરી આપો એવી જ માંગ છે.
કેટલા સમયથી રસ્તો બંધ છે? છેલ્લા 6-1 મહિનાથી વાઘાજી જવાનજી પોતે જ બંધ કરાવરાયેલો છે રસ્તો. રસ્તો બંધ કરી કાઢો, પાછળવાળા જવા ના જોઈએ અહીંયાથી. આ રસ્તા ઉપર કેટલા સમયથી ચાલો છો? રસ્તા ઉપર ચાલવાથી તો બાપ દાદા પેઢીઓ જતી રહી. કોઈ 60-70-80 વર્ષથી આ રસ્તો એક જ છે. ગામની અંદર જવા આવવાનો એક જ રસ્તો, બીજો કોઈ રસ્તો જ નથી. અને સરપંચ પણ ખોટી રીતના હેરાન કરે છે પબ્લિકની. ટીડીઓ સાહેબે કીધું સરપંચ આમાં મેટલ નાખીને કામકાજ ચાલુ કરો, તો સરપંચ કે ના, હું તો ના કરું, આવું જ કહે છે. ટીડીઓ સાહેબે એવું એ કીધેલું કે પોલીસ બોલાવી અને તમે તમારો રસ્તો ચાલુ કરો, તો પણ સરપંચ હજુ સુધી કોઈ કામ કરતા નથી. આ રસ્તો બંધ છે, કેવી તકલીફો પડે છે? કેવી તકલીફો? શાળામાં જવા આવવાની કોઈ 108 જેવી સુવિધા કોઈ મળતી નથી અમને. બાકી 24 કલાકની લાઇટ પણ છે. છેલ્લા 6-1 મહિનાથી પાણીની પણ સરપંચે પાઇપલાઇન નાખી આપી છે. અને અમે લોકો ઘરવેરા પણ ભરીએ છીએ. શું માંગ છે? સાહેબ એક જ છે કે રસ્તો તંત્ર અમને કાઢી આપે એવી માંગ છે. રસ્તો કદાચ તંત્ર કાઢવામાં નિષ્ફળ જશે તો અમે લોકો આવનારી વિધાનસભામાં અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું. ગીતાબેન રંગુજી. શું તકલીફ છે? અમારો રસ્તો બંધ છે. કેટલા સમયથી બંધ છે? અમારે 100 મહિના છે. કોના દ્વારા બંધ કરવામાં આવે? એક માણસ જ છે એવું. આ રસ્તા બંધ કરવાથી કેવી તકલીફ પડે છે? અમારે ખેતરમાં જવાની તકલીફ પડે, અમારા છોકરાઓની શાળામાં જવાની તકલીફ પડે, અમારે દોવા આવવાની તકલીફ પડે. રજૂઆત કોઈ કરેલી છે ખરા? ઓહો, રજૂઆત બધા કરેલી છે. તો શું નિરાકરણ આવ્યું છે? કોઈ નિરાકરણ આવી નહીં હજી. શું માંગ છે તમારી? અમારે રસ્તો કરવાની. ઠાકોર અરવિંદજી જયંતિજી, ગામ અડેરન, આ જ ગામનો વતની છું. અમારો પ્રશ્ન એક જ છે કે 6 મહિનાથી રસ્તો બંધ છે. આ લોકોએ બંધ કરેલો છે. અમારા બધા લોકોને ખૂબ તકલીફ પડે છે. ખેતરમાં જવું, ખેતીવાડી કરવી, ઢોર ધોવા, દૂધ ભરાવા જવું, બધી જ રીતના તકલીફ પડે છે. બાળકોને બી ખૂબ તકલીફ પડે છે. અને ગામના સરપંચથી લઈ અને છેક કલેક્ટર ઓફિસ સુધી અમે જાણ કરેલી છે, પણ કોઈ અધિકારી કોઈની વાત સાંભળતો નથી અને કંઈ નિરાકરણ આવતું નથી. અમારી તો બસ હવે એક જ માંગ છે કે રસ્તો ખુલ્લો કરે અને નવો રસ્તો બનાવે. બસ આ જ અમારી માંગ છે. તમે જો તે પ્રકારે સ્થાનિક જે ગામ લોકો છે, આ ગામ લોકો કહી રહ્યા છે કે છેલ્લા 6 મહિનાથી આ જાહેર માર્ગ બંધ કરવામાં આવ્યો છે. અને આ જાહેર માર્ગ ઉપર ખાસ કરીને જે સ્થાનિક લોકો છે, જે પોતાના જે ખેતરમાં જે પશુઓ છે, પશુઓ દોવા જવામાં મુશ્કેલી પડે છે, પશુઓના દૂધ લઈ દૂધ ડેરી આવવામાં મુશ્કેલી પડે છે. જે ખેડૂતો છે, આ ખેડૂતો પોતાના ખેતરમાં જઈ શકતા નથી. એટલું જ નથી, જે બાળકો છે, બાળકો પોતાના ખેતરથી શાળા તરફ આવી શકતા નથી. આ પ્રકારની પારાવાર મુશ્કેલી પડી રહી છે. અને આ જ મુશ્કેલીની અનેક રજૂઆતો કરી છે, પરંતુ તંત્ર દ્વારા આ તેના નિકાલની કોઈ વ્યવસ્થા કરવામાં નથી આવી. જોકે આ તમામ બાબત છે, તમામ બાબતને લઈને ગ્રામ પંચાયતના મહિલા સરપંચ તારાબેન ભમરજી ઠાકોર છે, તેમનો અમે ટેલિફોનિક સંપર્ક કર્યો હતો. ત્યારે તેમના દ્વારા કહેવામાં આવ્યું કે આ જે પ્રશ્ન ઊભો થયો છે, આ પ્રશ્ન જે જાહેર માર્ગ છે, આ જાહેર માર્ગ પોતાના સર્વે નંબરમાં છે, એટલે ગ્રામ પંચાયતને કંઈ લેવા દેવા નથી. પરંતુ ગ્રામ પંચાયતના સરપંચ સહિત જે વહીવટી તંત્રના જે અધિકારીઓ છે, આ અધિકારીઓ દ્વારા આ જે પ્રશ્ન ઊભો થયો છે, આ પ્રશ્નનું સમાધાન કરવા માટેના તમામ પ્રયાસો હાલમાં કરી રહેવામાં આવ્યા છે. એટલું જ નહીં, જે ગામ સહિત આજુબાજુના જે લોકો અને જે આગેવાનો છે, આગેવાનોની બેઠક ચાલુ છે. અને ટૂંક જ અને થોડા જ દિવસોમાં આ જે સમસ્યા છે, આ સમસ્યાનું સમાધાન કરવામાં આવશે. આ પ્રકારનું નિવેદન ગ્રામ પંચાયતના મહિલા સરપંચ તારાબેન ભમરજી ઠાકોર આપ્યું હતું. જોઈએ આવનાર સમયમાં આજે પારાવાર જે મુશ્કેલીઓ પડી રહી છે, આ પ્રશ્ન ઉપસ્થિત થયો છે, આ પ્રશ્નનું નિરાકરણ લાવવામાં ગ્રામ પંચાયતના સરપંચ સહિત આગેવાનો કેટલા સફળ થાય છે, તે તો આવનારો સમય બતાવશે. દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, બનાસકાંઠા.